નમસ્કાર. આપણી આ ભાગદોડ ભરેલી લાઈફમાં આપણે બધું જ મેનેજ કરી લઈએ છીએ નહીં, પણ શું આપણે આપણા શરીરના સૌથી મહત્વના એન્જિન એટલે કે આપણા દિલનું ધ્યાન રાખીએ છીએ? એ એન્જિન જે દિવસ-રાત એક સેકન્ડ માટે પણ અટક્યા વગર આપણા માટે ધબકતું રહે છે. તો ચાલો આજે આપણે સમજીએ કે આ એન્જિનને મજબૂત અને હેલ્ધી કેવી રીતે રાખી શકાય. તો આજે આપણે શું વાત કરવાના છીએ? પહેલાં તો એ સમજીશું કે હૃદયની કાળજી લેવી આટલી બધી જરૂરી કેમ છે, અને પછી આપણે એવા 5 મજબૂત પાયા પર ધ્યાન આપીશું જે આપણા હૃદયને સ્વસ્થ રાખે છે. એ છે સારો ખોરાક, રેગ્યુલર કસરત, સ્ટ્રેસ મેનેજમેન્ટ, પૂરતી ઊંઘ અને છેલ્લે સારી આદતો અને રેગ્યુલર ચેકઅપ. તો ચલો આપણા હૃદયને હેલ્ધી બનાવવાની આ સફર શરૂ કરીએ. તો સૌથી પહેલો સવાલ, આપણે હૃદયની આટલી બધી ચિંતા શા માટે કરવી જોઈએ? વેલ, એમ સમજો કે આપણું શરીર એક મશીન છે અને હૃદય એનું મેઇન એન્જિન છે. એ સતત ચાલતું રહીને શરીરના ખૂણે-ખૂણા સુધી ઓક્સિજન અને પોષણ પહોંચાડે છે. પણ પ્રોબ્લેમ ક્યાં આવે છે? આપણી આ મોડર્ન લાઇફસ્ટાઇલ, ખરું ને? ખરાબ ડાયટ, કસરતનો અભાવ અને નોનસ્ટોપ ટેન્શન. આ બધું આપણા એન્જિન પર જબરદસ્ત દબાણ નાખે છે. અને આ જ કારણ છે કે આજે દુનિયાભરમાં હૃદયરોગ મૃત્યુનું એક મુખ્ય કારણ બની ગયું છે. ચાલો હવે આપણા પહેલા અને સૌથી ઇમ્પોર્ટન્ટ પાયા પર આવીએ, સંતુલિત આહાર. એ કહેવત છે ને, જેવું અન્ન તેવું તન. તમે જે કંઈ પણ ખાઓ છો એની સીધી અસર તમારા હૃદય પર પડે છે. સિમ્પલ શબ્દોમાં કહીએ તો ખોરાક આપણા હૃદય માટેનું ફ્યુલ છે. તો સવાલ એ છે કે આ ફ્યુએલ કેવું હોવું જોઈએ? જુઓ, એક બાજુ એવા ખોરાક છે જે હૃદય માટે સુપરફૂડ છે અને બીજી બાજુ એવા છે જે દુશ્મન સમાન છે. ચાલો આને થોડો ડિટેલમાં સમજીએ. તો ડાયટમાં શું સામેલ કરવું જોઈએ? તાજા ફળો અને શાકભાજી, કારણ કે એ એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે, જે આપણા શરીરના સૈનિકો જેવા છે. ઓટ્સ અને બ્રાઉન રાઈસ જેવા આખા અનાજ જે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. અખરોટ અને અળસી જેવી વસ્તુઓમાંથી મળતું ઓમેગા-3 અને એવોકાડો કે બદામમાંથી મળતી હેલ્ધી ફેટ્સ, આ બધું હૃદય માટે વરદાનરૂપ છે. અને શું નથી ખાવાનું? પેકેટવાળા ફૂડ અને જંક ફૂડમાં જોવા મળતી ટ્રાન્સ ફેટ્સ. આ ફેટ્સ આપણી ધમનીઓમાં જઈને ટ્રાફિક જામ કરી દે છે. પછી આવે છે વધારે પડતું મીઠું, જે સીધું બ્લડ પ્રેશર વધારે છે. અને હા, મીઠાઈઓ અને કોલ્ડ ડ્રિંક્સમાં રહેલી ખાંડ, આ બધું હૃદય પર બિનજરૂરી બોજ વધારે છે. મીઠાની વાત નીકળી છે તો આ આંકડો ખાસ યાદ રાખી લો. દિવસમાં ફક્ત 5 ગ્રામ, એટલે કે લગભગ એક નાની ચમચી જેટલું જ મીઠું. આટલો નાનો ફેરફાર પણ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવામાં જાદુઈ અસર કરી શકે છે. હવે વારો છે આપણા બીજા પાયાનો, રેગ્યુલર કસરત. જેમ આપણે બાયસેપ્સ બનાવવા માટે કસરત કરીએ છીએ, એ જ રીતે આપણા હૃદયને પણ વર્કઆઉટની જરૂર છે. કસરત આપણા આ એન્જિનને વધારે મજબૂત અને કાર્યક્ષમ બનાવે છે. આ વાત બહુ સિમ્પલ છે પણ ખૂબ જ ઇફેક્ટિવ છે. હૃદય પણ એક સ્નાયુ જ છે, અને કોઈ પણ સ્નાયુને મજબૂત રાખવો હોય તો એને કામ કરાવવું પડે, ખરું ને? બસ કસરત એ જ કામ કરે છે. એનાથી હૃદયની પમ્પિંગ પાવર વધે છે. તો સવાલ એ છે કે કેટલી કસરત? WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કહે છે કે અઠવાડિયામાં ઓછામાં ઓછી 150 મિનિટની મધ્યમ કસરત કરવી જ જોઈએ. આ એક ક્લિયર અને અચીવેબલ ટાર્ગેટ છે. હવે 150 મિનિટ સાંભળીને ગભરાવાની જરૂર નથી. ચાલો એને એકદમ સિમ્પલ બનાવીએ. અઠવાડિયામાં 5 દિવસ, રોજ ખાલી 30 મિનિટ, અને એ પણ માત્ર ઝડપથી ચાલવાનું. બસ આટલું જ. આ નાની આદત તમારા હૃદયના સ્વાસ્થ્યમાં બહુ મોટો ફરક લાવી શકે છે. ચાલો હવે વાત કરીએ ત્રીજા પાયાની, જે છે તણાવનું મેનેજમેન્ટ. આજકાલની લાઈફમાં સ્ટ્રેસ એક સાયલેન્ટ કિલર બની ગયો છે. લાંબા સમય સુધી રહેતો તણાવ શરીરમાં સ્ટ્રેસ હોર્મોન્સનું લેવલ હાઈ રાખે છે, જે સીધું બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ વધારીને હૃદયને નુકસાન પહોંચાડે છે. તો આ સાયલેન્ટ કિલર સામે લડવું કઈ રીતે? વેલ, એના માટે કેટલાક સિમ્પલ રસ્તા છે. રોજ થોડી મિનિટો મેડિટેશન કે ઊંડા શ્વાસ લેવાની પ્રેક્ટિસ કરો. પોતાના શોખ માટે સમય કાઢો, ભલે ગમે તે હોય. દિવસમાં થોડો સમય સ્ક્રીનથી બ્રેક લો, જેને ડિજિટલ ડિટોક્સ કહેવાય છે. અને સૌથી જરૂરી, પોતાના પરિવાર અને મિત્રો સાથે કનેક્ટેડ રહો. આપણો ચોથો પાયો છે પૂરતી ઊંઘ. અને હા, ઊંઘ એટલે ખાલી આરામ નહીં, એ આપણા હૃદય અને આખા શરીરનો રિપેર ટાઈમ છે. જ્યારે આપણે ગાઢ નિંદ્રામાં હોઈએ છીએ ત્યારે આપણું હૃદય પણ થોડું રિલેક્સ થાય છે અને પોતાની જાતને રિપેર કરે છે. એટલે એડલ્ટ્સ માટે દરરોજ રાત્રે 7 થી 8 કલાકની સારી
ક્વોલિટી ઊંઘ ખૂબ જ જરૂરી છે. જે લોકો પૂરતી ઊંઘ નથી લેતા તેમનું બ્લડ પ્રેશર હાઈ રહેવાનું અને હૃદયરોગનું જોખમ સીધું વધી જાય છે. તો સારી ઊંઘ માટે શું કરી શકાય? એક નિયમ બનાવો. રોજ એક જ સમયે સૂવાનો અને ઉઠવાનો. સૂવાના ઓછામાં ઓછા 1 કલાક પહેલાં મોબાઈલ અને ટીવીને બાય બાય કહી દો. તમારો બેડરૂમ અંધારો, શાંત અને ઠંડો હોય એનું ધ્યાન રાખો. અને સાંજે ચા કોફીથી થોડું અંતર રાખો. અને હવે આપણે આવી ગયા છીએ આપણા 5મા અને છેલ્લા પાયા પર, સાચી આદતો અને રેગ્યુલર તપાસ. કારણ કે આપણે બધા જાણીએ છીએ, પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર. એટલે કે રોગને થતો અટકાવવો એ તેની સારવાર કરતાં હંમેશા વધુ સારું છે. ખરાબ આદતો, ખાસ કરીને સ્મોકિંગ, એ તો હૃદય માટે ધીમા ઝેર જેવું છે. સીધી વાત છે, સ્મોકિંગ કરનારાઓને હાર્ટ એટેકનું જોખમ બીજાઓ કરતાં બમણું હોય છે. ડબલ! કારણ કે એ આપણી લોહીની નળીઓને અંદરથી ડેમેજ કરે છે, જેનાથી બ્લડ ફ્લોમાં પ્રોબ્લેમ થાય છે. પણ અહીં એક બહુ જ સારી અને પોઝિટિવ વાત છે. જેવી કોઈ વ્યક્તિ સ્મોકિંગ છોડે છે, એના ફક્ત એક વર્ષમાં હૃદયરોગનું જોખમ 50% ઘટી જાય છે. આ કેટલી મોટી વાત છે! આ પોતાના સ્વાસ્થ્ય માટે લીધેલું સૌથી શ્રેષ્ઠ પગલું સાબિત થઈ શકે છે. સારી આદતોની સાથે પોતાના શરીરનું રિપોર્ટ કાર્ડ પણ જોતા રહેવું જરૂરી છે. ખાસ કરીને જો ઉંમર 30થી વધુ હોય તો નિયમિતપણે બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ માટે લિપિડ પ્રોફાઇલ, બ્લડ શુગર અને વજન ચેક કરાવવું જોઈએ. આનાથી કોઈ પણ સમસ્યાને શરૂઆતમાં જ પકડી શકાય છે. તો ચાલો આપણે જે 5 પાયાની વાત કરી એને ફટાફટ રિવાઇઝ કરી લઈએ. સારો અને સંતુલિત આહાર, નિયમિત કસરત, તણાવમુક્ત જીવન, પૂરતી અને સારી ઊંઘ અને છેલ્લે સારી આદતો અને સમયસર મેડિકલ ચેકઅપ. બસ આ 5 મંત્રો જ સ્વસ્થ હૃદયની ચાવી છે. આપણું હૃદય આખી જિંદગી 1 સેકન્ડ માટે પણ અટક્યા વગર આપણા માટે કામ કરે છે. હવે આપણી જવાબદારી છે કે આપણે એના માટે કંઈક કરીએ. તો વિચારવા જેવો સવાલ એ છે કે આ 5માંથી કયો એક નાનો બદલાવ તમે તમારા હૃદય માટે આજથી જ શરૂ કરવાના છો? વિચારજો.